કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર મહિલા અભિયાનને વેગ આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવી આત્મનિર્ભરતા તરફ દોરવાનો હતો, જે અંગે પક્ષના પદાધિકારીઓએ વિગતવાર માહિતી આપી હતી. પત્રકાર પરિષદને સંબોધતા પક્ષના આગેવાનોએ જણાવ્યું હતું કે આ અભિયાન મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પહેલ અંતર્ગત મહિલાઓને સ્થાનિક સ્તરે રોજગારીની તકો પૂરી પાડવા અને તેમના દ્વારા નિર્મિત વસ્તુઓને બજાર સુધી પહોંચાડવા માટે પક્ષના કાર્યકરો સહયોગ કરશે. આ પ્રયાસથી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે અને વોકલ ફોર લોકલનો મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થશે. આ અભિયાનને પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત સંકલ્પનો એક ભાગ ગણાવવામાં આવ્યો હતો. આગામી સમયમાં આ ઝુંબેશને ઘર ઘર સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી સમાજના દરેક વર્ગને સ્વદેશી અપનાવવા અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરણા મળે. આ માટે સંગઠનના સ્તરે વિસ્તૃત કાર્યયોજના ઘડી કાઢવામાં આવી છે. मन किया है कि आज से ही हम संकल्प लें कि आने वाले दिनों में जैसे कि दिवाली के दिन आएंगे, तो उस समय हम हमारे जो देश में बने उसी चीज का उपयोग करें और इससे हमारी इकोनॉमी को और ज्यादा मजबूती मिलेगी। तो मेरा प्रदेश अध्यक्ष के नाते आप सबसे जितने भी हमारे जनप्रतिनिधि हैं उनसे भी हमारा आग्रह है कि ज्यादा से ज्यादा इस बात को हमारे प्रदेश में फैलाना है, लोगों को जागरूक करना है। मुझे खुशी होती है कि हमारे भारत देश के अंदर ये अभियान का एक नारा है, हर घर स्वदेशी घर घर स्वदेशी। इस नारे के साथ हम वोकल फॉर लोकल का जो संदेश है वो हमें घर घर तक पहुंचाना है।